अन्य एक महत्वपूर्ण समाचार કરીશું તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, ગીર ગઢડાના ખિલાવડ ગામે એક સાથે 12 સિંહોનું ટોળું છે કે જે નજરે પડ્યું છે। ખિલાવડ ગામની અંદર આજે દ્રશ્યો સામે આવે છે। 12 સિંહોનું ટોળું કે જે રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે। રસ્તા પર એક સાથે 12 સિંહોનું ટોળું આવી જતા વાહન ચાલકો ચોંકી ઉઠ્યા હતા। ગીર ગઢડાના ખિલાવડ ગામે આ એક સાથે 12 સિંહોનું ટોળું નજરે પડ્યું છે। કારમાંથી પસાર થતા એક વ્યક્તિ આ વિડીયો છે જે ઉતાર્યો છે ને જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। એક સાથે 12 સિંહોનું ટોળું રસ્તા ઉપર આવી જતા લોકો ચોંકી ઉઠ્યા હતા। ગીર ગઢડાના ખિલાવડ ગામ પાસે 12 સિંહોનું ટોળું આવી ગયું હતું અને વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે જ કારમાંથી લીધેલો આ વિડીયો છે। 12 સિંહો ત્યાંથી જતા નજરે પડી રહ્યા છે। એક સાથે 12 સિંહો છે। અવારનવાર આવા વિડીયો સામે આવતા હોય છે કે જ્યારે અંતરિયાળ વિસ્તારોમાંથી અને જંગલ વિસ્તારોમાંથી રસ્તાઓ પરથી પસાર થતા જેટલા પણ લોકો હોય ને તેમાં પણ ગીર ગઢડા, જૂનાગઢ આ બધા જ પટ્ટાઓમાંથી આવી રીતે 12 સિંહોને જોવા મળતા હોય છે। ત્યારે આ વખતનો જે વિડીયો છે તેની અંદર 1, 2, 5 નહીં પરંતુ 12 જેટલા 12 સિંહો છે કે જે અહીં રસ્તા પરથી જતા નજરે પડે છે। આખે આખું ટોળું હતું તે નજરે પડી રહ્યું છે। કેટલાય વાહન ચાલકો હતા કે જે ત્યાં થોભી ગયા હતા। રાતના સમયનો આ વિડીયો છે જેમાંથી એક વાહન ચાલક કે જેણે આ વિડીયો ઉતાર્યો હતો। જેવા જ વાહનો આવે છે તો આ સિંહોનું ટોળું છે તે રસ્તા ઉપરથી વિખેરાતું પર નજરે પડે છે અને પાછા જંગલ વિસ્તારમાં તેઓ પરત ચાલ્યા જાય છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, જે ખિલાવડ ગામનો વિડીયો સામે આવ્યો છે, 12 સિંહોનું ટોળું સામે આવ્યું હતું, 12 સિંહો હતા, વિગતો શું? જે માનથી વાત કરવામાં તો ઉના પંથક ગીર જંગલથી નજીક આવેલો છેલ્લા ઘણા દિવસથી ખાસ કરીને 1 મહિનાના સમયગાળા દરમિયાન સિંહો છે એ જંગલ કરતા માનવ વસાહત તરફ વધુ વસવાટ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે ખિલાવડ ગામનો જે 12 સિંહનો વિડીયો વાયરલ થયો છે તે ગઈકાલ રાતનો વિડીયો છે। તેમજ આ સિવાય પણ શહેરના ઉના તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં હાલ સિંહ જોવા મળી રહ્યા છે। આભાર આપનું માહિતી માટે।